નમસ્કાર મિત્રો, હાલમાં એક મુદ્દો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે કે દર્દીના સગા હોય કે દર્દી સાથે ગેરવર્તણૂક થવાનો અત્યારે ટ્રેન્ડિંગમાં મુદ્દો છે અને તેને લઈને જ અલગ અલગ માધ્યમમાં આપણે આ વિડીયો અને સોશિયલ મીડિયામાં સમાચારો પણ જોતા હોય છે। ત્યારે આપણે મોરબી જિલ્લાના હળવદ તાલુકાની વાત કરીશું કે હળવદ તાલુકાના સરા રોડ ઉપર આસ્થા હોસ્પિટલ આવેલી છે અને આ આસ્થા હોસ્પિટલમાં પણ એક દર્દીને કડવો અનુભવ થયો છે અને તે બાબતે તેઓએ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, આરોગ્ય સચિવ સહિતની અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી છે। વાત જાણી એમ છે કે હળવદ તાલુકાના ઘનશ્યામપુરના વતની છે અતુલભાઈ તારબુંદિયા। આ અતુલભાઈ તારબુંદિયા તેમના પત્નીને લઈ અને રાત્રે 9 વાગ્યાના અરસામાં જે તેમને પ્રસૂતાની પીડા હતી ને તેને લઈ તેઓ સારવાર લેવા ગયા હતા। આ દર્દીનો વાંક એટલો જ છે કે તેઓ મોરબી સારવાર લેતા હતા। મોરબી સારવાર લેતા હતા અને કોઈ કારણોસર તેઓને હળવદ સારવાર માટે જવું પડ્યું। ત્યાંના ફરજ પરના તબીબે તેઓને એવું કહ્યું કે અહીંયા તમને સારવાર ન મળે, તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। સાથે જ તેમને અહીંયા સારવાર કેમ ન મળે તો તે બાબતે તેઓએ એમ કહ્યું કે તમે મોરબી સારવાર લ્યો છો એટલે અહીંયા તમને સારવાર નહીં મળે, તેઓ તેમને હળધૂત કર્યો અને ગેરવર્તણૂક કર્યો। તે બાબતે અતુલભાઈ તારબુંદિયાએ રાજ્યના મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, આરોગ્ય સચિવ સહિતના અલગ અલગ જગ્યાએ રજૂઆત પણ કરી છે, પરંતુ જે પ્રકારે હળવદ હોય કે મોરબી જિલ્લો હોય, અલગ અલગ વિસ્તારોમાં ખાનગી હોસ્પિટલ જે પ્રમાણે ફૂલ્યું ફાલ્યું છે, નીતિ નિયમોને નેવે મૂકે છે, અલગ અલગ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા ન હોય, પાર્કિંગની વ્યવસ્થા હોય તો પણ દબાણ કરેલા હોય, ફાયરની સેફટી ન હોય, કેમેરા ન હોય, ઇન્ડોર કે એક્સિટ અલગ અલગ દરવાજા ન હોય, આવી અલગ અલગ જગ્યાએ ઘણી બધી ફરિયાદો હોય છે ને આ બધી ઘટનાઓ બન્યા બાદ તંત્ર હરકતમાં આવતું હોય છે ને ત્યારબાદ સફાળું જાગી અને અલગ અલગ જગ્યાએ નોટિસો પણ આપતી હોય છે। પરંતુ જે પ્રકારે હળવદ હોય કે મોરબી હોય આવી ખાનગી હોસ્પિટલ સામે તંત્ર શા માટે કાર્યવાહી નથી કરતું? સાથે જ અત્યારે જે અતુલભાઈ તારબુંદિયાએ રાજ્યના આરોગ્ય મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, આરોગ્ય સચિવ હોય, અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી છે કે પોતાની પત્નીને જે પ્રસૂતાની પીડા હતી અને પેટમાં દુખાવો થતાં તેઓ સારવાર લેવા માટે ગયા હતા તો શા માટે ડૉક્ટરે તેમને દવા ન આપી, શા માટે તેમની સાથે ગેરવર્તણૂક કરી? આ બધા ચર્ચાનો વિષય છે। સાથે તેઓએ આરોપ પણ લગાવ્યો છે કે ડૉક્ટર દ્વારા તેઓને દવા ન આપી હતી। એટલે ક્યાંક ને ક્યાંક ડૉક્ટર પોતાનું જે ભગવાનનું સ્વરૂપ છે અને આપણે જે ડૉક્ટરને ભગવાનનું સ્વરૂપ જોઈએ છીએ તેમાં ક્યાંક ને ક્યાંક એવું આપણને લાગે કે આ ભગવાન છે કે રાક્ષસ છે। એટલે ક્યાંક ને ક્યાંક આવા જે ખાનગી ડૉક્ટરો જે હાટડીઓ ખોલીને બેઠા હોય તેની સામે કાર્યવાહી કરવી પણ જરૂરી છે। હળવદના સરા રોડ ઉપર આવેલી આસ્થા હોસ્પિટલ છે આ તેનો મામલો છે અને તે બાબતે રજૂઆત થઈ છે। હવે જોઈએ કે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે। હાલ તો તેમના પતિએ જે વિડીયો જાહેર કર્યો છે તે વિડીયો પણ જોઈ લઈએ કે કેવા કેવા પ્રકારના આક્ષેપ લગાવે છે। સાથે જ અમે કહીએ કે આ તમામ જો આરોપો સાચા હોય તો આની સામે કડક કાર્યવાહી પણ થવી જોઈએ, ડૉક્ટરો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ, કારણ કે જે આપણે ભગવાનનું સ્વરૂપ જોઈએ છે ને ત્યાં આવા જો ગેરવર્તણૂક થાય અથવા દર્દીને સારવાર ન મળે ને ઇમરજન્સી સારવાર કેવા પ્રકારની હોય તે તમે હું બધા જાણીએ જ છીએ। એટલે ઇમરજન્સી સારવારના નામે જે કેસોના પૈસા વસૂલવામાં આવે છે તે પણ સૌ કોઈ જાણે છે। એટલે આવા ડૉક્ટરો જે પણ હોય તેની સામે કાર્યવાહી કરવી જોઈએ। હળવદના સરા રોડ ઉપર આસ્થા હોસ્પિટલ છે તેનો આ બનાવ છે, ત્યારે દર્દીના સગા શું કહી રહ્યા છે? હું ઘનશ્યામપુરનો રહેવાસી છું। મારી વાઈફને 4 મંથ પ્રેગ્નન્ટ છે। તેને અચાનક પેટમાં દુખાવા ઉપડવાથી હળવદ ખાતે આવેલી આસ્થા ગાયનેક હોસ્પિટલમાં બતાવવા ગયેલો તે ત્યાંના ડૉક્ટરને મારી ફાઇલ બતાવી। તે ફાઇલને જોઈને ડૉક્ટર કે આ દવા ફાઇલ તો તમારે મોરબીની છે તો તે તમારે ત્યાં જ દવા લેવી પડશે। પછી મેં જણાવ્યું કે મેં કીધું સાહેબ અચાનક આ પેટમાં દુખાવો ઉપડ્યો તો સાહેબ તમે તપાસો તો ખરા। એ સાહેબ કે જ્યાંની તમારી ફાઇલ હોય ત્યાં જ તમારે જવાનું રહેશે, અમે ઇમરજન્સીમાં તપાસતા નથી। તો આવો તો સાહેબ કેવો નિયમ કે તમે ઇમરજન્સી દર્દીને પણ તપાસતા નથી? જો આવું હોય તો તમારે લખી રાખવું પડે કે અમે અમારી ફાઇલ જ સ્વીકારી, બીજા કોઈની ફાઇલ સ્વીકારતા નથી। અને તમે જો મોટા મોટા અક્ષરોમાં બોર્ડમાં લખેલું છે કે 24 hours તમે સેવા આપો, એ શું કામનું? માણસની દ્રષ્ટિએ તમે જો પેશન્ટને ચકાસતા નથી તો તમે કઈ રીતના ડૉક્ટર? બરાબર, તો મારે તો આનો ન્યાય મળે એવી માંગ છે અને મેં આ ડૉક્ટરની જે તે જગ્યાએ જે તે મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, આરોગ્ય સચિવને અરજી પણ કરેલી છે, જે તે ડૉક્ટર સામે કાર્યવાહી કરો તેવી મારી નમ્ર વિનંતી।